Hello everyone, this is Madhvi Ramolia. I welcome to all of you in my channel. In the previous lecture, we have discussed to the basic information of the syllabus. Syllabus have a total 5 units. In this syllabus, we will start to the unit number 3, cell biology and histology. In cell biology, we'll start to the today's session. So, વોટ ઇઝ સેલ બાયોલોજી? સેલ બાયોલોજી શું છે? આપણે કોને કહીએ છીએ સેલ બાયોલોજી? તો કે ટુ સ્ટડી ઓફ ધ સેલ ઓર્ગનલ્સ ઓફ સેલ. સેલના જે સેલ ઓર્ગનલ્સ છે તેનો સ્ટડી કરવામાં આવતો હોય એને આપણે શું કહેવામાં આવેલું છે? તો કે સેલ બાયોલોજી. આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું સેલ બાયોલોજીની અંદર ટોટલ 4 ઓર્ગન્સ છે તે સ્ટડી કરવાના છે, ઓર્ગનલ્સ છે તે સ્ટડી કરશું. ઓકે ડન. એની અંદર ફર્સ્ટ આપણે ઓર્ગનલ્સ સ્ટડી કરીએ છીએ તો કે માઇટોકોન્ડ્રિયા. ઓકે ડન. આપણે જ્યારે ગૂગલ મીટમાં લેક્ચર્સ લેતા હતા ત્યારે મેં બેઝિક ઇન્ફોર્મેશન ઓફ ધ સેલ્સ એનું આપણે ડિસ્કશન કર્યું હતું. ઓકે ડન. તો એની અંદર પણ આપણે સેલ ઓર્ગનલ્સ વિશે સ્લાઇટલી ડિસ્કશન કરેલું હતું અને એમાં પણ ઓલ સેલ ઓર્ગનલ્સ છે તેના સ્ટ્રક્ચર્સ અને ફંક્શનની વાત કરેલી. અહીંયા પણ આપણે એ જ વસ્તુ સ્ટડી કરવાની છે. ડિફરન્સ એટલો છે કે તમારે થોડુંક ડિટેલમાં સ્ટડી સ્ટ્રક્ચર્સ કરશો અને એના ફંક્શન પણ ડિટેલમાં આપશો. ઓકે ડન. એટલે અહીંયા તમારે આ લેક્ચર્સની અંદર સ્ટ્રક્ચર ઓફ ધ માઇટોકોન્ડ્રિયા એન્ડ ફંક્શન ઓફ ધ માઇટોકોન્ડ્રિયા વિશે આપણે સ્ટડી કરશું. ઓકે ડન. તો નાવ વી વિલ સ્ટાર્ટ ટુ ધ માઇટોકોન્ડ્રિયા. ધેન ઇન્ટ્રોડક્શન. ધ માઇટોકોન્ડ્રિયા આર ગ્રેન્યુલર ઓર ફિલામેન્ટસ સાઇટોપ્લાઝમિક ઓર્ગનલ્સ. માઇટોકોન્ડ્રિયા કેવું છે? એ ગ્રેન્યુલર સ્ટ્રક્ચર છે અને ફિલામેન્ટલ સાઇટોપ્લાઝમિક ઓર્ગનલ્સ છે. બિકોઝ કે માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ ઇન ધ સાઇટોપ્લાઝમ ઓફ સેલ. માઇટોકોન્ડ્રિયા ક્યાં જોવા મળે? તો કે સેલ છે તેના કોષરસની અંદર, મીન્સ કે કોષના કોષરસની અંદર સાઇટોપ્લાઝમની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે. એટલે તો આપણે એને શું કહીએ છીએ? કોષરસ અંગિકાઓ અથવા તો કોષ અંગિકાઓ. શું કામે કહીએ છીએ? કારણ કે તે સાઇટોપ્લાઝમ ઓર્ગનલ્સ, ઇંગ્લિશની અંદર સાઇટોપ્લાઝમ ઓર્ગનલ્સ કહીએ છીએ અને તે સાઇટોપ્લાઝમની અંદર પ્રેઝન્ટ હોય છે. ને એનું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે ફિલામેન્ટ્સ લાઇક જોવા મળતું હોય છે. ઇટ ઇઝ અ ગ્રીક વર્ડ, સો માઇટો મીન્સ થ્રેડ એન્ડ કોન્ડ્રિયા મીન્સ ગ્રેન્યુલ્સ. હવે માઇટોકોન્ડ્રિયા છે એ વર્ડનો આખો મિનિંગ આપ્યો છે. માઇટોનો મિનિંગ શું થાય છે? તો કે થ્રેડ લાઇક સ્ટ્રક્ચર્સ, દોરા જેવી રચના જોવા મળેલી છે. અને ફિલામેન્ટ્સ મીન્સ ફિલામેન્ટ્સ જેવું હોય છે. અને કોન્ડ્રિયન્સ મીન્સ શું થાય? તો કે ગ્રેન્યુલ્સ, એ ગ્રેન્યુલ્સ લાઇકનું સ્ટ્રક્ચર છે તે. માઇટોકોન્ડ્રિયા આર પ્રેઝન્ટ ઇન ઓલ સેલ ઓફ હાયર પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ બટ એબ્સન્ટ ઇન બેક્ટેરિયલ સેલ્સ. આપણે જ્યારે ગૂગલ મીટમાં લેક્ચર લેતા ત્યારે બેઝિક ઇન્ફોર્મેશન ઓફ ધ સેલ એની અંદર આપણે 3 ટાઈપ્સના સેલ છે તે સ્ટડી કર્યા હતા: એનિમલ સેલ, પ્લાન્ટ સેલ્સ એન્ડ બેક્ટેરિયા સેલ. ઓકે ડન. એટલે તમે 3 સેલની અંદર કયા કયા સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ છે તમને બધાને ખબર છે. એટલે અહીંયા આપણે જોઈએ તો એની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે બેક્ટેરિયા સેલ્સ છે એની અંદર એબ્સન્ટ હતું. બાકી આપણે પ્લાન્ટ સેલ્સ અને એનિમલના સ્ટ્રક્ચર્સ જ્યારે વાત કરી ત્યારે માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ જોવા મળતું હતું. એટલે અહીંયા એ જ કીધું છે કે માઇટોકોન્ડ્રિયા કેની અંદર પ્રેઝન્ટ હોય છે? તો કે પ્લાન્ટ સેલ્સ હોય એની અંદર પ્રેઝન્ટ હોય છે અને એનિમલ સેલ્સ જે હોય છે એની અંદર પ્રેઝન્ટ જોવા મળે છે. They are also found in certain microorganisms like algae, fungi and protozoa. હવે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સની વાત કરવાની છે. તો કે સમ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એની અંદર પણ માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે. લાઇક કહીએ તો કયા માઇક્રો ઓર્ગેનિઝમ? તો કે આલ્ગી છે, ફંજાઈ છે, પછી પ્રોટોઝોઆ મીન્સ કે પ્રજીવ, તમે કહેતા હતા રેડી ને, તો પ્રજીવ એનિમલ્સ છે એ બધાની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે ડન. The mitochondria have lipoprotein framework which contain many enzymes and coenzymes required for the synthesis of ATP. હવે માઇટોકોન્ડ્રિયા છે તે શેનું બનેલું હોય છે? તો કે લિપોપ્રોટીનનું બનેલું હોય છે. અને તે શું ધરાવે છે? તો કે એન્ઝાઇમ અને કોએન્ઝાઇમ ધરાવે છે, જેથી તે ઇઝીલી એટીપી છે તેને સિન્થેસાઇઝ કરી શકે છે. મીન્સ કે એટીપી સિન્થેસાઇઝ કરવા માટે એન્ઝાઇમ અને કોએન્ઝાઇમ છે તે રિક્વાયર્ડ છે. ઓકે ડન. એટલે આ રીતના માઇટોકોન્ડ્રિયાનું આખું સ્ટ્રક્ચર જોવા મળે છે. They also contain ribosome for protein synthesis and specific DNA for cytoplasmic inheritance. હવે માઇટોકોન્ડ્રિયાની અંદર રાઇબોઝોમ્સ પણ પ્રેઝન્ટ હોય છે. અને શા માટે? તો કે પ્રોટીન સિન્થેસિસ માટે રાઇબોઝોમ્સ છે તે જોવા મળતું હોય છે. અને સ્પેસિફિક ડીએનએ પણ પ્રેઝન્ટ હોય છે ફોર સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. મીન્સ કે સાઇટોપ્લાઝમિકની હેરિડિટી પ્રોવાઈડ કરવા માટે આ રાઇબોઝોમ છે તે રિક્વાયર છે. કોની અંદર? તો કે માઇટોકોન્ડ્રિયાની અંદર. ઓકે ડન. તો ધેન વાત કરીએ તો The mitochondria were first reported in 1880 by Kolliker from the insect muscle cells. સૌથી પહેલાં માઇટોકોન્ડ્રિયા ક્યાં જોવા મળ્યું હતું? તો કે ઇન્સેક્ટના જે મસલ સેલ્સ છે, રેડી,
ઇન્સેક્ટના જે મસલ સેલ છે એની અંદર સૌથી પહેલાં માઇટોકોન્ડ્રિયા છે તે જોવા મળેલું હતું. અને કોણે જોયું હતું તે સાયન્ટિસ્ટનું નામ શું છે? કોલિકર્સ. અને ક્યારે? તો કે 1880ની અંદર, 1880ની અંદર કોલિકર નામના જે સાયન્ટિસ્ટ છે તેણે ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્ક્રાઇબ કરેલું હતું માઇટોકોન્ડ્રિયા છે તે. પછી બેનડા અસાઇન ધ પ્રેઝન્સ ધ માઇટોકોન્ડ્રિયા. પછી માઇટોકોન્ડ્રિયાનું નામ કોણે આપ્યું? તો કે બેનડા નામના જે સાયન્ટિસ્ટ છે ઇન 1887, 1887ની અંદર તેણે માઇટોકોન્ડ્રિયા એવું એણે નામ આપ્યું. સૌથી પહેલાં ઇન્સેક્ટના મસલ સેલની અંદર માઇટોકોન્ડ્રિયા જોવા મળે, ત્યારે કોઈ પર્ટિક્યુલર નામ આપવામાં આવેલું નહોતું, બરાબર, સેલ ઓર્ગેનલ્સ છે તે. પછી શું થયું? તો કે બેનડા નામના જે સાયન્ટિસ્ટ છે તેણે માઇટોકોન્ડ્રિયા એવું કંઈક નામ આપ્યું, એટલે તેથી આપણે માઇટોકોન્ડ્રિયા નામથી ઓળખીએ છીએ. હિયર ફિગર indicates two scientists. First one is a Carl Beneda and second one is a Albert von Kolliker. અહીંયા આપણે બેનેડા નામના સાયન્ટિસ્ટ છે તેને માઇટોકોન્ડ્રિયા છે તે નામ આપેલું, અને આલ્બર્ટ વોન કોલિકર છે તેને ફર્સ્ટ ઓફ ઓલ માઇટોકોન્ડ્રિયા છે તે જોવા મળ્યું હતું. ક્યાં? તો કે ઇન્સેક્ટ મસલ સેલ છે ત્યાં. ઓકે, ડન. નેક્સ્ટ વાત કરીએ તો શું જોવા મળે છે? તો કે ડિસ્ટ્રીબ્યુશન. ક્યાં ક્યાં માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હોય છે? તો કે માઇટોકોન્ડ્રિયા જનરલી હેવ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ સાઇટોપ્લાઝમ, બટ ઇન મેની સેલ ડિસ્ટ્રીબ્યુટેડ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ રેસ્ટ્રિક્ટેડ. માઇટોકોન્ડ્રિયા ક્યાં જોવા મળે? તો આપણે પહેલાં જેનું લોકેશન કીધું હતું ફર્સ્ટ સેન્ટેન્સ જ્યારે આપણે આ ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે, કે તો સાઇટોપ્લાઝમની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે ડિસ્ટ્રીબ્યુટ થયેલા જોવા મળે છે, બટ મેની સેલ ડિસ્ટ્રીબ્યુટેડ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ રેસ્ટ્રિક્ટેડ. ઘણા બધા સેલની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે ડિસ્ટ્રીબ્યુટ થયેલા જોવા મળતા નથી. ઓકે, ડન. ધ નંબર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માઇટોકોન્ડ્રિયા આર રિલેટેડ વિથ ધ ફંક્શન એન્ડ ટાઈપ ઓફ ધ સેલ્સ. હવે માઇટોકોન્ડ્રિયાના નંબર્સ, કેટલા પ્રમાણમાં માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે, અને ડિસ્ટ્રીબ્યુશન છે તે કોના ઉપર ડિપેન્ડ છે? તો કે કયા ટાઈપ્સનો સેલ છે અને એને કેવું ફંક્શન છે એના ઉપર ડિપેન્ડ છે કે માઇટોકોન્ડ્રિયા કેટલા પ્રમાણમાં સેલની અંદર પ્રેઝન્ટ હશે અને કઈ કઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયેલા જોવા મળતા હશે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો શેપ. માઇટોકોન્ડ્રિયા છે તેનો શેપ કેવો જોવા મળે છે તે. ધ શેપ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ ડિપેન્ડિંગ અપોન ધ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી ઓફ ધ સેલ. હવે માઇટોકોન્ડ્રિયાનો શેપ છે તે કોના ઉપર ડિપેન્ડ છે? તો કે કોઈપણ સેલ છે એની ફિઝિયોલોજીકલ એક્ટિવિટી કેવી છે. ફોર એક્ઝામ્પલ કે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર ડાયજેસ્ટિવ સેલ પ્રેઝન્ટ હોય છે, રેડી, કારણ કે તે સેલ શું કરતા હોય તો કે ફૂડ છે તેનું ડાયજેશન કરતા હોય છે, રેડી. એ રીતના નર્વસ સિસ્ટમ છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, અધર મેની સિસ્ટમ છે, તો ડિફરન્ટ સિસ્ટમની અંદર સેલ છે તેનું સ્ટ્રક્ચર્સ અને તેનું ફંક્શન પણ ડિફરન્સ જોવા મળે છે. એટલે અહીંયા શું થાય છે તો કે તેની ફિઝિયોલોજીકલ એક્ટિવિટી મીન્સ કે એનું ફંક્શન કેવું છે એના ઉપર ડિપેન્ડ છે કે એનો શેપ કેવો જોવા મળે છે તે. ઓકે, એટલે ઇન્સ્ટોટ કે ડાયજેસ્ટ સિસ્ટમમાં જે સેલ્સ હોય એવા સેલ નર્વસ સિસ્ટમમાં હોતા નથી. બેની અંદર સેલનો શેપ છે તે ડિફરન્સ જોવા મળતો હોય છે. એટલે આપણે અહીંયા શું કીધું કે ધ શેપ ઇઝ ડિપેન્ડ ઓન ધ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી ઓફ ધ સેલ. ધે મે બી ક્લબ, બ્રેકેટ, વેસિક્યુલર, રિંગ ઓર રાઉન્ડેડ શેપના જોવા મળે છે. હવે આપણે કોમનલી વાત કરીએ તો કેવા શેપના જોવા મળે માઇટોકોન્ડ્રિયા છે? તો કે ક્લબ શેપના જોવા મળે છે. પછી રેકેટ, ફૂલ રેકેટ તમે બધા રહીમાં હશો, કે ડન, એનું જે રેકેટ હોય છે એવા શેપના જોવા મળતા હોય. તો કે વેસિક્યુલર શેપના હોય છે, રિંગ એટલે રાઉન્ડેડ શેપના જોવા મળતા હોય છે, રેડી. આવી રીતના ડિફરન્ટ શેપના માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ ઇન ધ ડિફરન્ટ સેલ્સ. ઓકે, ધેન વી વિલ ડિસ્કસ ટુ ધ નંબર્સ. કેટલા નંબર્સમાં જોવા મળે છે, કેટલા અમાઉન્ટ્સમાં સેલની અંદર માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હોય છે. ધ નંબર ઓફ માઇટોકોન્ડ્રિયા ઇન અ સેલ ડિપેન્ડ ઓન ધ ટાઈપ એન્ડ ફંક્શન ઓફ ધ સેલ્સ. આપણે આગળ પણ કીધું, રેડી ને. તો ડિસ્ટ્રીબ્યુશનની અંદર તો કે નંબર્સ અને ડિસ્ટ્રીબ્યુશન છે તે કોની ઉપર ડિપેન્ડ છે? તો કે કયા ટાઈપ્સનો સેલ છે ને કેવું એનું ફંક્શન છે એના ઉપર ડિપેન્ડ જોવા મળે છે કેટલા અમાઉન્ટની અંદર માઇટોકોન્ડ્રિયા સેલની અંદર પ્રેઝન્ટ હશે. સર્ટેન આલ્ગી સેલ કન્ટેન ઓનલી વન માઇટોકોન્ડ્રિયા. હવે જે આલ્ગી સેલ્સની વાત કરીએ ફોર એક્ઝામ્પલ તરીકે, તો આલ્ગી સેલમાં ઓનલી વન, એક જ માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે. હવે એગ ઓફ સી અર્ચિન કન્ટેન 1,40,000 to 1,50,000 જેટલા માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે, ને ધ અમીબા કન્ટેન 50,000 માઇટોકોન્ડ્રિયા. હવે સી અર્ચિન બર્ડ છે, હવે એનો એગ છે એની અંદર વાત કરીએ તો એનું એગ છે તે લાર્જ જોવા મળે છે, તમે કોઈ જોયું હોય તો. ઓકે ને એ કેવું છે? ફ્લાઇટલેસ બર્ડ. સી અર્ચિન છે તે શું કરી ફ્લાઇટ કરી શકતા નથી, બટ ફાસ્ટલી રનિંગ કરતા જોવા મળે છે આ બર્ડ્સ છે તે. હવે એના એગની અંદર માઇટોકોન્ડ્રિયા કેટલા અમાઉન્ટ્સમાં, કેટલા નંબર્સમાં જોવા મળે છે? તો કે 1,40,000 to 1,50,000 જેટલા માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હોય છે એના એગની અંદર. ધેન અમીબા સેલ, યુનિસેલ્યુલર સેલ્સ, યુ નો વેરી વેલ.
હવે યુનિસેલ્યુલર સેલ છે એની અંદર માઇટોકોન્ડ્રિયાનું અમાઉન્ટ કેટલું જોવા મળે છે તો કે 50,000 માઇટોકોન્ડ્રિયા જોવા મળે છે. એટલે એક્ઝામ્પલ દ્વારા એવું ઇન્ડિકેટ્સ કરે છે કે ડિફરન્ટ સેલની અંદર ડિફરન્ટ અમાઉન્ટની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે. મીન્સ કે કેવા ટાઈપ્સનો સેલ છે અને કેવું એનું ફંક્શન છે એના ઉપર ડિપેન્ડ રહે. The green plant cells contain less number of mitochondria in compared to animal cell because in plant cell chloroplast taken over the function of mitochondria. હવે પ્લાન્ટ સેલ્સ અને એનિમલ સેલની કમ્પેરિઝન કરવામાં આવે તો અહીંયા પ્લાન્ટ સેલની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે લેસ અમાઉન્ટમાં હોય છે કોના કરતાં તો કે એનિમલ સેલ છે એના કરતાં. બીકોઝ કારણ કે આવું શું કામે જોવા મળે છે કે પ્લાન્ટ સેલની અંદર ક્લોરોપ્લાસ્ટ નામનો પિગમેન્ટ છે તે પ્રેઝન્ટ હોય છે ગ્રીન કલરનો. યુ નો વેરી વેલ ફોટોસિન્થેસિસ માટે તે યુઝ થાય છે. ઓકે ડન. તો આ જે ક્લોરોપ્લાસ્ટ છે તે શું કરે છે તો કે માઇટોકોન્ડ્રિયા જેવું ફંક્શન કરે છે કેની અંદર તો કે પ્લાન્ટ સેલની અંદર. એટલે એને લાર્જ અમાઉન્ટમાં માઇટોકોન્ડ્રિયાની કોઈ રિક્વાયર રહેતી નથી. જો આ ક્લોરોપ્લાસ્ટ છે તે એબસન્સ હોત તો પ્લાન્ટ સેલ્સ અને એનિમલ સેલની અંદર અમાઉન્ટ સેમ હોત, બટ એનિમલ સેલની અંદર ક્લોરોપ્લાસ્ટ પિગમેન્ટ એબસન્સ છે તેમ પ્લાન્ટ્સની અંદર ક્લોરોપ્લાસ્ટ પિગમેન્ટ છે તે પ્રેઝન્ટ છે જે વર્ક આઉટ ટુ ધ માઇટોકોન્ડ્રિયા જેવું જ તે વર્ક કરે છે. એટલે પ્લાન્ટની અંદર માઇટોકોન્ડ્રિયાનું અમાઉન્ટ લેસ જોવા મળે છે. હવે આપણે સાઇઝની વાત કરવાની છે તો કે નાવ વી વિલ ડિસ્કસ ટુ ધ સાઇઝ. કેટલી સાઇઝના જોવા મળે તો કોમનલી 0.52 to 2 માઇક્રોમીટર્સ જેટલા જોવા મળે છે. એન્ડ લેન્થ એની કહે તો કેટલી હોય છે તો કે 7 માઇક્રોમીટર્સ જેટલી એની લેન્થ જોવા મળતી હોય છે. ઓકે ડન. તેની વાત કરવાની છે અલ્ટ્રા સ્ટ્રક્ચર્સ. અત્યાર સુધી આપણે શું વાત કરી તો કે એના ડિસ્ટ્રીબ્યુશન છે, ઇન્ટ્રોડક્શન, શેપ, સાઇઝ, નંબર્સ કેટલા પ્રમાણમાં. હવે એનું અલ્ટ્રા સ્ટ્રક્ચર્સ કેવું એનું સ્ટ્રક્ચર્સ જોવા મળે છે માઇટોકોન્ડ્રિયા છે તેના વિશે ડિસ્કસ કરવાની છે. Each mitochondria is bounded by two specialized members which play active role in its activity. હવે આ માઇટોકોન્ડ્રિયાની ફરતે બે સ્પેશિયલાઇઝ મેમ્બ્રેન છે તે એરેન્જ થયેલા જોવા મળે છે અને પર્ટિક્યુલર એક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. રેડી. The thickness of each mitochondria membrane is 6 mm and fluid mosaic in ultra structures. ઓકે. હવે માઇટોકોન્ડ્રિયા જે મેમ્બ્રેન છે, બે મેમ્બ્રેન આપણે કીધું એની સરાઉન્ડિંગમાં હોય તો આ બે મેમ્બ્રેન છે એની થિકનેસ મીન્સ કે એની જાડાઈ કેટલી જોવા મળે છે તો 6 mm જેટલા તે જાડા હોય છે આ બે જે મેમ્બ્રેન છે તે. અને ફ્લુઇડ મોઝેક સ્ટ્રક્ચર મીન્સ કે તે લિપોપ્રોટીનના બનેલા જોવા મળે છે એનું આખો મેમ્બ્રેન છે તે. ઓકે ડન. માઇટોકોન્ડ્રિયા ડિવાઇડ ઇન્ટુ મેઇન 5 પાર્ટ્સ. 5 પાર્ટની અંદર ડિવાઇડ થયેલા છે. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ આઉટર મેમ્બ્રેન, સેકન્ડ વન ઇઝ નોન એઝ ઇનર મેમ્બ્રેન, નેક્સ્ટ ઇટ ઇઝ નોન એઝ અ ક્રિસ્ટી, નેક્સ્ટ ઇટ ઇઝ નોન એઝ અ માઇટોકોન્ડ્રિયલ ચેમ્બર એન્ડ લાસ્ટ ઇઝ અ મેટ્રિક્સ. ઓકે ડન. આ 5 પાર્ટ્સની અંદર માઇટોકોન્ડ્રિયા છે તે પ્રેઝન્ટ હોય છે. તો નાવ વી વિલ ડિસ્કસ ટુ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ માઇટોકોન્ડ્રિયા. સો નાવ વી વિલ સ્ટાર્ટ ટુ ધ હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ એનાટોમી ઓફ એનિમલ સેલ. અહીંયા જે સેલ આપેલો તો એનિમલ સેલ આપેલો છે એની અંદર માઇટોકોન્ડ્રિયા ક્યાં જોવા મળે છે. રેડી. તો હિયર ઇન્ડિકેટ્સ માઇટોકોન્ડ્રિયા 1 2 3 નંબર્સની અંદર માઇટોકોન્ડ્રિયા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એનું ડિટેલમાં સ્ટ્રક્ચર્સ જોઈએ તો કેવા ટાઈપ્સનું સ્ટ્રક્ચર્સ જોવા મળે છે તો હિયર ધીસ ફિગર્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને તમે જ્યારે આ ટોપિક એક્સપ્લેન કરો ત્યારે આ ફિગર બી ડ્રો કરવાની રહેશે. ઓકે ડન્સ. એક્સપ્લેન જ્યારે આપણે એક્ઝામની અંદર કરતા હોય ત્યારે તો આ ફિગર પણ સાથે ડ્રો કરશું. તો નાવ વી વિલ એક્સપ્લેન ફિગર્સ. અહીંયા જે આપેલું છે તે શું છે તો કે સ્ટ્રક્ચર્સ. ડન. તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો આ એક આઉટર મેમ્બ્રેન જે આપણને દેખાય છે આખું જે શું છે તો કે આઉટર મેમ્બ્રેન. પછી આ જે અંદરનું છે ને આપણે શું કીધેલું છે તો કે ઇનર મેમ્બ્રેન. ઓકે ડન. જે આપણે વાત કરીએ છીએ આ જે આપણને દેખાય આઉટર મેમ્બ્રેન, પછી આ અંદરનું છે ને ઇનર મેમ્બ્રેન એવું કહેવામાં આવેલું છે. ઓકે ડન. પછી અહીંયા જે ઇનર મેમ્બ્રેનમાં સ્પેસ હોય છે એને આપણે શું કહીએ છીએ મેટ્રિક્સ. આ ગ્રીન કલરના ડોટ્સ દેખાય શું છે તો કે રાઇબોઝોમ. આ પર્પલ કલરની લાઇનિંગ્સ જે દેખાય શું છે તો કે ડીએનએ. અહીંયા જે દેખાય શું છે F1 પાર્ટિકલ્સ. પછી આ જે ઘડી લાઇક સ્ટ્રક્ચર્સ ઇનર મેમ્બ્રેન છે ઘડી લાઇક સ્ટ્રક્ચર્સમાં એરેન્જ થયેલું છે એ બધું શું છે તો કે એને ક્રિસ્ટી કહેવામાં આવેલું છે. અને લાસ્ટ શું કહેવામાં આવેલું છે કે આઉટર મેમ્બ્રેન અને આ આઉટર મેમ્બ્રેન આ ઇનર મેમ્બ્રેનની વચ્ચે જે સ્પેસ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે ઇન્ટર મેમ્બ્રેનસ સ્પેસ. ઓકે ડન. આટલું સ્ટ્રક્ચર્સ કેની અંદર જોવા મળે છે તો કે માઇટોકોન્ડ્રિયાની અંદર પ્રેઝન્સ હોય છે. હવે આપણે એના સ્ટ્રક્ચર્સ એક્સપ્લેન કરીએ તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ આઉટર મેમ્બ્રેન. ધ આઉટર મેમ્બ્રેન ઇઝ સ્મૂથ એન્ડ પોરસ વિચ ઇઝ પરમિએબલ ફોર ઓલ મોલેક્યુલ્સ ઓફ 10,000 ડાલ્ટન્સ. આઉટર મેમ્બ્રેન છે કેવું હોય છે એકદમ સ્મૂથ હોય છે અને પોરવાળું જોવા મળે છે અને પરમિએબલ ફોર ઓલ મોલેક્યુલ્સ બધા મોલેક્યુલ્સ માટે તે પરમિએબલ્સ મીન્સ કે બધા મોલેક્યુલને તે પાસ આઉટ કરવા દે છે. અને કેટલા મોલેક્યુલ્સ જોવા મળે તો કે 10,000 ડાલ્ટન્સ જેટલા પોર છે તે પ્રેઝન્ટ હોય છે. ધેન વાત કરું તો સેકન્ડ પાર્ટ્સ ઇટ ઇઝ નોન એઝ અ ઇનર મેમ્બ્રેન.
The inner membrane is spread from the outer membrane by 60 mm wide space. હવે ઇનર મેમ્બ્રેન છે તે આઉટર મેમ્બ્રેન પછી સ્પ્રેડ થયેલું જોવા મળે છે અને એની બેની વચ્ચેની સ્પેસ કેટલી જોવા મળે તો કે 60 mm જેટલી સ્પેસ હોય છે. ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ 60 mm જેટલી જોવા મળતી હોય છે. ઓકે ડન. ધેન વાત કરીએ તો થર્ડ પાર્ટ, ઇટ ઇઝ નોન એઝ અ ક્રિસ્ટી. ધ ઇનર મેમ્બ્રેન ઇઝ નોટ સ્મૂથ ઇમ્પરમિએબલ, ઇટ ઇઝ હાઈલી કોન્વ્યુલેટેડ ફોર્મિંગ અન અનફોલ્ડિંગ નોન એઝ અ ક્રિસ્ટી ઇન ધ મેટ્રિક સ્પેસ. આપણે ફિગરની અંદર જોયું કે ઇનર મેમ્બ્રેન છે પોતે જ શું ક્રિસ્ટીની અંદર ગોઠવાયેલું હોય છે. તો ઇનર મેમ્બ્રેન છે તે સ્મૂધ હોતું નથી ને ઇમ્પરમિએબલ, ઓલ મોલેક્યુલ્સ છે તે પાસ આઉટ કરી શકતા નથી. સમ મોલેક્યુલ્સ છે તેને જ પાસ આઉટ કરી શકે છે. ઇમ્પરમિએબલ એટલે અર્ધ બધાને પાસ આઉટ કરવા દેતા નથી. ઓકે ડન. આ ટાઈપ્સ ઇનર મેમ્બ્રેન હોય છે અને કેવું હોય છે તો કે હાઈલી કોન્વ્યુલેટેડ ઘડી લાઈક સ્ટ્રક્ચર છે તે ફોર્મ કરે છે અને ફોર્મિંગ એનો ઇનફોલ્ડિંગ નોન એઝ અ ક્રિસ્ટી. જ્યાં ફોલ્ડ જોવા મળે છે ને શું નામ આપેલું છે તો ક્રિસ્ટી. અને ક્યાં હોય છે તો કે મેટ્રિક સ્પેસની અંદર આ ક્રિસ્ટી છે તે પ્રેઝન્ટ હોય છે. મેટ્રિક સ્પેસ આપણે કોને કીધું કે ઇનર મેમ્બ્રેનની અંદર જે વચ્ચે સ્પેસ આવેલી છે તેને આપણે ફિગર્સની અંદર જોયું. ઓકે ડન. ધેન ફોર્થ પાર્ટ, ઇટ ઇઝ નોન એઝ અ માઇટોકોન્ડ્રિયલ ચેમ્બર્સ. કઈ ચેમ્બર્સ પ્રેઝન્ટ હોય છે તો mitochondria are double membrane envelope in which inner membrane is divided the mitochondria space into two distinct chambers. હવે માઇટોકોન્ડ્રિયા છે તે ડબલ મેમ્બ્રેનથી એન્વેલોપ મીન્સ કે ગોઠવાયેલી હોય છે. હવે જો ઇનર મેમ્બ્રેન છે તે બે ચેમ્બરની અંદર ડિવાઈડ થયેલી જોવા મળે છે. તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ ધ આઉટર કમ્પાર્ટમેન્ટ ઓર પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસીસ મીન્સ કે આઉટર ચેમ્બર અથવા તો કે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ કહેવામાં આવેલું છે. It is the space between outer membrane and inner membrane and it is continuous into the core of Christie. હવે જે આઉટર ચેમ્બર્સ કહે છે કઈ કહેવામાં આવ્યું તો કે જે આઉટર મેમ્બ્રેન છે અને એનું ઇનર મેમ્બ્રેન આપણે ફિગરમાં જોયું. ઓકે ડન. એ બે વચ્ચે જે સ્પેસ આવેલી હોય એને આપણે શું કહીએ છીએ તો કે આઉટર ચેમ્બર અથવા કે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ કહેવામાં આવેલું છે. અને ત્યાં બીજું શું હોય છે તો કે ક્રિસ્ટી છે તેની કિનારી પણ કન્ટિન્યુઅસ જોવા મળતી હોય છે. ઓકે ડન. સેકન્ડ ચેમ્બર્સ કહીએ તો ઇટ ઇઝ નોન એઝ ધ ઇનર કમ્પાર્ટમેન્ટ ઓર મેટ્રિક્સ ઓર ઇનર ચેમ્બર્સ એવું કહેવામાં આવેલું છે. હવે આ કમ્પાર્ટમેન્ટ ક્યાં આવેલું તો કે મેટ્રિક્સની અંદર આવેલું છે એટલે આપણને શું કહે છે મેટ્રિક્સ સ્પેસ એવું કહેવામાં આવેલું છે. ઇટ ઇઝ ધ સ્પેસ ઇનસાઇડ ધ ઇનર મેમ્બ્રેન્સ. હવે આ સ્પેસ ક્યાં આવેલી હોય છે તો કે ઇનર મેમ્બ્રેન છે એની અંદર જોવા મળતી હોય છે. ઓકે ડન. ધેન લાસ્ટ પાર્ટ, ઇટ ઇઝ નોન એઝ અ મેટ્રિક્સ. The matrix contain protein, circular DNA, molecules, lipid and ribosomes. હવે મેટ્રિક્સ છે તે શું ધરાવે છે, શેનું બનેલું હોય તો કે પ્રોટીનનું બનેલું જોવા મળે છે. એની અંદર સર્ક્યુલર ડીએનએ મોલેક્યુલ્સ છે તે પ્રેઝન્ટ હોય છે અને લિપિડ અને રાઇબોસોમ્સ પણ જોવા મળતા હોય છે. The inner membrane has an outer cytosol or C phase toward the perimitochondrial space and inner matrix or M phase toward matrix. હવે શું કીધેલું છે કે ઇનર મેમ્બ્રેનની અંદર બે ચેમ્બર ડિવાઈડ કરે છે ઇનર મેમ્બ્રેન છે તે, કારણ કે વચ્ચે ઇનર મેમ્બ્રેન છે ને એ સરાઉન્ડિંગમાં બે ચેમ્બર આવેલી છે. ઓકે ડન. તો જે સાઇટોસોલ્સ મીન્સ કે લિક્વિડ લાઇક સ્ટ્રક્ચર કોની અંદર હોય તો કે આઉટર મેમ્બ્રેન ઇનર મેમ્બ્રેનની વચ્ચે ફ્લુઇડ જોવા મળતું હોય છે અને આપણે શું કહીએ છીએ તો કે સાઇટોસોલ કહેવામાં આવેલું છે. એટલે આપણે એને સી ફેસ એવું કહેવામાં આવેલું છે અને તે પ્રેઝન્ટ ઇન ટુ ધ પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ આઉટર ચેમ્બર છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. ઓકે ડન. એવી જ રીતના ધેન ઇનર મેટ્રિક્સ ઓર એમ ફેસ ટુવર્ડ મેટ્રિક્સ. હવે ઇનર મેટ્રિક્સ છે એટલે ક્યાં તો કે ઇનર મેમ્બ્રેનની બીજી સાઈડ જે ચેમ્બર જોવા મળશે અંદરની તરફ એને આપણે શું કહીએ ઇનર મેટ્રિક્સ કહેવામાં આવેલું તો કે એમ ફેસ એવું કહેવામાં આવેલું છે અને તે પ્રેઝન્ટ ઇન ટુ ધ મેટ્રિક્સ સ્પેસ. ધ ક્રિસ્ટી મેમ્બ્રેન ઇઝ 3 to 4 times greater than the outer area. હવે ક્રિસ્ટી મેમ્બ્રેન છે તે કેવું હોય છે તો કે 3 to 4 times greater than the outer membrane. આઉટર મેમ્બ્રેન છે એના કરતાં 3 થી 4 ગણું છે તે જાડું જોવા મળતું હોય છે. ઓકે ડન. આટલું ઓવું જોવા મળે છે કોણ ક્રિસ્ટીનું જે મેમ્બ્રેન છે તે. The mitochondria from heart, kidney and skeletal muscles have more extensive number of cristae than liver mitochondria. હવે માઇટોકોન્ડ્રિયા છે તે હાર્ટ છે, કિડની અથવા કે સ્કેલેટલ મસલ્સ છે એની અંદર લાર્જ અમાઉન્ટમાં જોવા મળે છે ક્રિસ્ટી, એક્સટેન્સિવ નંબર ઓફ ક્રિસ્ટી ધેન લીવર માઇટોકોન્ડ્રિયા છે તે હાર્ટ, કિડની અને સ્કેલેટલ મસલ્સ છે એની અંદર લાર્જ અમાઉન્ટમાં ક્રિસ્ટી જોવા મળતી હોય છે. બટ લીવર જે લીવર સેલની અંદર માઇટોકોન્ડ્રિયા આવેલું છે એની અંદર લેસ અમાઉન્ટમાં ક્રિસ્ટી પ્રેઝન્ટ હોય. મીન્સ કે ઘડી જે વળેલી હોય છે તે ઓછી હોય છે કેની અંદર તો કે લીવર સેલની અંદર, અને જે હાર્ટ છે, કિડની છે, સ્કેલેટલ મસલ્સ છે આ બધાની અંદર લાર્જ અમાઉન્ટમાં એ ઘડી જોવા મળતી હોય છે. એટેચ ટુ એમ ફેઝ ઓફ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન હેવ સ્ટોક પાર્ટિકલ કોલ એઝ F1 પાર્ટિકલ એન્ડ આર મેન્ટ ફોર ATP સિન્થેસાઇઝ.
હવે આ ક્રિસ્ટી છે તે ક્યાં જોવા મળે છે? તો કે એમ ફેઝ છે એની અંદર એટેચ થયેલી હોય છે અને માઇટોકોન્ડ્રિયાનું ઇનર મેમ્બ્રેન્સ છે તે કહેવામાં આવેલું છે. ઓકે ડન. અને એમાં બીજું શું પ્રેઝન્ટ હોય છે? તો કે F1 પાર્ટિકલ લાઇક પાર્ટિકલ લાઇક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય છે, જેને આપણે શું કહીશું? તો કે F1 પાર્ટિકલ પ્રેઝન્ટ હોય છે ને તે યુઝફુલ ફોર ધ સિન્થેસિસ ઓફ એટીપી. ક્યાં યુઝફુલ થાય છે? તો કે એટીપીના સિન્થેસિસ માટે તે યુઝ થતા હોય છે. ઓકે ડન. ધેન આપણે વાત કરીએ છીએ તો કે કેમિકલ કમ્પોઝિશન. માઇટોકોન્ડ્રિયા છે કેમિકલ કમ્પોઝિશન, કયા કયા કેમિકલ્સ એની અંદર પ્રેઝન્ટ જોવા મળેલા હોય છે તેની વાત કરવાની છે. The chemical composition in mitochondria is different in different animals. માઇટોકોન્ડ્રિયાના કેમિકલથી જે બનેલું હોય છે તે ડિફરન્ટ એનિમલ્સની અંદર ડિફરન્ટ કમ્પોઝિશન જોવા મળતું હોય છે. બધા એનિમલ્સની અંદર માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્સ હોય છે એની અંદર સેમ કમ્પોઝિશન જોવા મળતું નથી. તો માઇટોકોન્ડ્રિયા કન્ટેન ઇન ફોલોવિંગ કમ્પોનન્ટ્સ. માઇટોકોન્ડ્રિયા નીચે મુજબના કમ્પોનન્ટ્સ ધરાવે છે. લાઇક 65 to 70% પ્રોટીન હોય છે. 65 થી 70% શું હોય? તો કે પ્રોટીન હોય. ધેન 25 to 30% લિપિડ્સ, 25 થી 30% લિપિડ્સ જોવા મળે છે. 0.5% આરએનએ મોલેક્યુલ્સ, 0.5% આરએનએ મોલેક્યુલ્સ હોય છે. અને સ્મોલ અમાઉન્ટ ઓફ ડીએનએ. અને સ્મોલ અમાઉન્ટમાં શું પ્રેઝન્ટ હોય છે? તો કે ડીએનએ છે તે જોવા મળતું હોય છે. આ બધા કમ્પોનન્ટ્સ કમ્બાઈન થઈને શું બનાવે છે? તો કે માઇટોકોન્ડ્રિયા બનાવે છે. ઓકે ડન. ધેન વાત કરીએ તો લિપિડ કન્ટેન્ટ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ કમ્પોઝિટ ઇન ફોલોવિંગ સબસ્ટન્સ. હવે લિપિડ આપણે કીધું 25 to 30% જોવા મળતું હોય છે. એની અંદર પણ ઘણા બધા લિપિડ જોવા મળતા હોય છે. તો કયા કયા લિપિડ્સથી બનેલું હોય છે માઇટોકોન્ડ્રિયા એ આપણે ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ વન 90% ફોસ્ફોલિપિડ્સ હોય છે. જે લિપિડનો પાર્ટ છે એની અંદર 90% શું હોય છે? તો કે ફોસ્ફોલિપિડ હોય છે. 5% શું હોય છે? કોલેસ્ટ્રોલ જોવા મળે છે. અને 5% છે તે ફ્રી ફેટી એસિડ અને ટ્રાયગ્લિસરાલ્ડિહાઇડ. આવી રીતના 100% લિપિડ છે તે ફોર્મ થાય છે. ઓકે ડન. લિપિડની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ? તો કે 90% ફોસ્ફોલિપિડ, 5% કોલેસ્ટ્રોલ, 5% ફ્રી ફેટી એસિડ એન્ડ ટ્રાયગ્લિસરાલ્ડિહાઇડ. લિપિડ થઈ ગયું. ધેન તમને માઇટોકોન્ડ્રિયાનું કમ્પોઝિશન પૂછે તો શું આવશે? તો કે પ્રોટીન્સ આવશે, પછી લિપિડ આવશે, પછી આરએનએ આવશે અને લાસ્ટ શું આવશે? તો કે સ્મોલ અમાઉન્ટ ઓફ ડીએનએ. રેડી? એની અંદર 4. આવી રીતના આખું માઇટોકોન્ડ્રિયા છે તે ફોર્મ થયેલું હોય છે. The matrix outer and inner membrane are found to contain many oxidative enzyme અને coenzyme related with the activities of mitochondria. મેટ્રિક્સ છે, આઉટર મેમ્બ્રેન અને ઇનર મેમ્બ્રેન છે તે શું ધરાવે છે? તો ઘણા ઓક્સિડેટિવ એન્ઝાઇમ અથવા કે કો એન્ઝાઇમ છે તે પ્રેઝન્સ હોય છે, જે શું હેલ્પ કરે છે? તો કે માઇટોકોન્ડ્રિયાની એક્ટિવિટી કરવા માટે હેલ્પ કરતા હોય છે. એટલે શું પ્રેઝન્સ હોય છે? તો ઓક્સિડેટિવ એન્ઝાઇમ અને કો એન્ઝાઇમ છે તે પ્રેઝન્સ હોય છે. આપણે ફર્સ્ટ સ્લાઇડની અંદર આ સેન્ટેન્સ છે તે ડિસ્ક્રાઇબ કરેલું હતું. ના વી વિલ ડિસ્કસ ટુ ધ ફંક્શન ઓફ માઇટોકોન્ડ્રિયા. હવે માઇટોકોન્ડ્રિયા છે તેનું ફંક્શન શું જોવા મળે છે? આપણા સેલની અંદર તો શું યુઝફુલ છે? રેડી? તો બધાને ખબર જ છે કે મીન્સ કે સેલ છે એની અંદર માઇટોકોન્ડ્રિયા છે તો ફંક્શન શું છે? ડિફરન્ટ સેલની અંદર માઇટોકોન્ડ્રિયા ડિફરન્ટ અમાઉન્ટમાં, ડિફરન્ટ સાઇઝમાં, ડિફરન્ટ પ્લેસ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે. તો આ બધા માઇટોકોન્ડ્રિયા છે તેનું ફંક્શન સેલની અંદર શું કામ આ ટાઈપ શું જોવા મળે છે એ આપણે ડિસ્કસ કરવાનું છે ઇન ધીસ સ્લાઇડ્સ. The mitochondria perform most important function like dehydrogenation, oxidative phosphorylation and respiratory chain. હવે માઇટોકોન્ડ્રિયા છે એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન શું છે? તો કે ડિહાઇડ્રોજિનેશન. જ્યારે બોડીની અંદર ડિહાઇડ્રોજિનેશન્સ જોવા મળે છે ત્યારે શું કરે? તો કે એટીપી છે તે સિન્થેસાઇઝ કરે છે અને આપણા બોડીની અંદર હાઇડ્રોજિનેશન મીન્સ કે વોટર છે એનો અમાઉન્ટ ઇન્ક્રીઝ કરે છે. પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન વર્ડ તમે સ્ટડી કરી ગયા, મીન્સ કે ફોસ્ફોરાઇલેશન વર્ડ આવતો ક્યાં આવતો? તો કે ગ્લાયકોલિસિસ પ્રોસેસ તમે સ્ટડી કરી હતી. ઓકે ડન. 12th સાયન્સની અંદર. તો ગ્લાયકોલિસિસ પ્રોસેસ ડિવાઇડ ઇન્ટુ મેઇન 2 પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ ફોસ્ફોરાઇલેશન અને સેકન્ડ વન ઇઝ નોન એઝ અ એફ ફોસ્ફોરાઇલેશન. ડન. હવે જે ફોસ્ફોરાઇલેશન પ્રોસેસ હશે એની અંદર શું થતું હતું? તો કે એટીપી છે તે સિન્થેસાઇઝ થતા હતા. તમે ગ્લાયકોલિસિસ પ્રોસેસ આખી સ્ટડી કરો તો ત્યારે તો ફોસ્ફોરાઇલેશનની અંદર એટીપી સિન્થેસાઇઝ થતા હતા અને જ્યારે એફ ફોસ્ફોરાઇલેશન એની અંદર એટીપી છે તે યુઝ થતા જોવા મળતા હતા. ફોસ્ફોરાઇડ પ્રોસેસની અંદર શું થતું હતું કે 4 એટીપી છે સિન્થેસાઇઝ થાય છે અને જે એફ ફોસ્ફોરાઇલેશન છે તે 2 એટીપી યુઝ થાય છે. એટલે ટોટલ નેટ કેટલું મળે છે? તો કે 2 એટીપી છે તે આપણને મળે છે. ઓકે ડન. એટલે જે આ ગ્લાયકોલિસિસની અંદર ફોસ્ફોરાઇલેશન પ્રોસેસ થાય છે એની અંદર પણ માઇટોકોન્ડ્રિયા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્લાયકોલિસિસ પ્રોસેસની અંદર થાય ત્યારે માઇટોકોન્ડ્રિયા એબ્સન્સ હોય તો ગ્લાયકોલિસિસ પ્રોસેસની અંદર ફોસ્ફોરાઇલેશન પાર્ટ છે તે જોવા મળતો નથી. ઓકે ડન. એટલે અહીંયા જે આપેલું છે તે શેના માટે માઇટોકોન્ડ્રિયા યુઝફુલ છે? તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન in the glycolysis process of the cells and respiratory chains. રેડી? રેસ્પિરેટરી ચેન મીન્સ કે ગેસીસ છે તેને પાસ આઉટ કરવા માટે પણ કોઈ યુઝ થાય છે?
તો કે માઇટોકોન્ડ્રિયા, કારણ કે પાસ આઉટ ગેસીસ હશે તો એનર્જીની રિક્વાયર રહેશે. ઓકે ડન. તો એનર્જી છે તે કોણ પ્રોવાઈડ કરશે? તો કે માઇટોકોન્ડ્રિયા છે તે પ્રોવાઈડ કરે છે. રેડી. એટલે આવી રીતના માઇટોકોન્ડ્રિયાનું મેઇન ફંક્શન જોવા મળે છે. The carbohydrate and fats are completely oxidation into CO2 and H2O, and large amount of energy is released which is utilized by the mitochondria for synthesis of ATP. હવે કાર્બોહાઈડ્રેટ છે અને ફેટનું કમ્પ્લીટલી ડાયજેશન થાય એટલે શું બને છે? તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ અને H2O અને પાણી બને છે અને લાર્જ અમાઉન્ટમાં એનર્જી છે તે રિલીઝ થાય છે. રેડી. એટલે જ્યારે ક્યારે? તો કે કાર્બોહાઈડ્રેટ અને ફેટનું કમ્પ્લીટલી ઓક્સિડાઇઝેશન થયું હોય તો. રેડી. હવે જે CO2 અને H2O, CO2 આપણા બોડીમાંથી રિમૂવ થશે, H2O તો આપણા બોડીને રિક્વાયર હોય છે, અને લાર્જ અમાઉન્ટમાં જે એનર્જી રિલીઝ થઈ હોય છે તે શું થાય છે? તો કે વિચ ઇઝ યુટિલાઇઝ બાય ધ માઇટોકોન્ડ્રિયા ફોર સિન્થેસિસ ઓફ એટીપી. આ એનર્જી છે તે ક્યાં યુઝ થશે? તો કે માઇટોકોન્ડ્રિયાની અંદર એટીપી સિન્થેસાઇઝ કરવા માટે તે આ એનર્જી છે તે યુઝ થતી જોવા મળે છે. ઓકે ડન. ધેન thus mitochondria are also known as powerhouse or ATP mills or storage batteries of the cells. તેથી આપણે માઇટોકોન્ડ્રિયાને શું કહે છે? તો કે પાવર હાઉસ કહેવામાં આવેલું છે. ઇલેક્ટ્રિસિટીનો પાવર હાઉસ હોય છે, આપણે કોમનલી વર્ડ યુઝ ત્યાં હોય છે તો કે ત્યાંથી પાવર છે તે બધા ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એવી જ રીતના અહીંયા માઇટોકોન્ડ્રિયા છે તે એટીપીનું પાવર હાઉસ છે, જ્યાંથી શું થાય છે? તો કે એનર્જી છે તે મીન્સ કે એટીપી સિન્થેસાઇઝ થઈને ત્યાંથી રિલીઝ થતી જોવા મળે. તો કે એટીપી છે તે સ્ટોર થતા જોવા મળે. એટલે આપણે એને શું કહીએ? પાવર હાઉસ કહે છે. તો કે એટીપી મિલ્સ કહે છે, કારણ કે ત્યાંથી એટીપી સિન્થેસાઇઝ એટલે આપણે એને શું કહી શકીએ? એટીપી મિલ્સ. પછી સ્ટોરેજ બેટરી, કારણ કે એટીપી છે તેને સ્ટોર કરે છે કોણ? માઇટોકોન્ડ્રિયા છે તે. એટલે આપણે એને શું કહે છે? તો કે સ્ટોરેજ બેટરી. આપણે કેમ મોબાઈલમાં બેટરી હોય છે તે ચાર્જ છે તે સ્ટોર કરે છે, એવી રીતના અહીંયા એટીપી સ્ટોર કરે છે. એટલે આપણે એને શું કહે છે? સ્ટોરેજ બેટરી એવું કહેવામાં આવેલું છે. કોને? તો કે સેલની બેટરી સ્ટોરેજ બેટરી કહીએ છીએ. ઓકે ડન. ધેન વાત કરીએ તો the mitochondria provided important intermediate for the synthesis of several biochemicals such as cytochrome, chlorophyll and steroids. માઇટોકોન્ડ્રિયા છે તેનું બીજું મેઇન ફંક્શન શું છે? તો કે ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટ ફોર ધ સિન્થેસિસ ઓફ સર્વલ બાયોકેમિકલ્સ. સમ બાયોકેમિકલ્સ છે તેના સિન્થેસિસ માટે પણ માઇટોકોન્ડ્રિયા છે તે ઇમ્પોર્ટન્ટ છે. લાઇક કે સાઇટોક્રોમ્સ છે, ક્લોરોફિલ એન્ડ સ્ટીરોઇડ્સ. રેડી. ક્લોરોફિલ પ્રેઝન્ટ ઇન ટુ ધ પ્લાન્ટ સેલ્સ, યુ નો વેરી વેલ. પ્લાન્ટ સેલની અંદર ક્લોરોફિલ છે તે પ્રેઝન્ટ હોય છે. પછી સ્ટીરોઇડ્સ. આ બધાના સિન્થેસિસ માટે કોણ ઇમ્પોર્ટન્ટ છે? તો કે માઇટોકોન્ડ્રિયા રિક્વાયર છે. Some amino acid also perform in mitochondria. Glutamic acid and aspartic acid are synthesized from alpha ketoglutamic acid and oxaloacetic acid in mitochondria. હવે જે આ બધા કમ્પોનન્ટ્સ ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, પછી આલ્ફા કીટોગ્લુટામિક એસિડ, ઓક્ઝેલોએસિટિક એસિડ એ શેમાં આવેલા છે? તો કે તમે 12th સાયન્સની અંદર ક્રેબ્સ ચક્ર સ્ટડી કર્યું છે. ઓકે ડન ને. એ ચક્રની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું થાય છે? તો કે એ ક્રેબ્સ ચક્ર પ્રોસેસ અકર્સ ઇન્ટુ ધ માઇટોકોન્ડ્રિયા. તમે લખ્યું પણ હશે કે આ પ્રોસેસ ક્યાં જોવા મળે છે? કણાભ સૂત્રની અંદર, મીન્સ કે માઇટોકોન્ડ્રિયાની અંદર ક્રેબ્સ ચક્ર છે તે જોવા મળે છે. હવે શું થાય? તો કે ક્રેબ્સ ચક્રની અંદર આલ્ફા કીટોગ્લુટામિક એસિડ અને ઓક્ઝેલો એસિટિક એસિડ છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે ડન. ગ્લાયકોલિસિસ પ્રોસેસ કમ્પ્લીટ થયા પછી આ પ્રોટીન છે તે ડેવલપ થયેલા જોવા મળતા હોય છે. એટલે આ બંને પ્રોટીન્સ છે તે પ્રેઝન્ટ હોય છે. અને જે શું સિન્થેસાઇઝ કરે છે? તો ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ છે તેને સિન્થેસાઇઝ કરવાનું કામ કરે છે. એટલે મીન્સ કે જો માઇટોકોન્ડ્રિયા એબ્સન્સ હોય તો આલ્ફા કીટોગ્લુટામિક એસિડ અને ઓક્ઝેલોએસિટિક એસિડ પણ એબ્સન્સ હોય તો કયા ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ છે તે સિન્થેસાઇઝ થઈ શકે નહીં. એટલે માઇટોકોન્ડ્રિયા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર સિન્થેસિસ ઓફ ગ્લુટામિક એસિડ એન્ડ એસ્પાર્ટિક એસિડ અને ઇટ ઇઝ અ સમ એમિનો એસિડ. એ શું છે? તો થોડાક એમિનો એસિડ છે. રેડી. એટલે આવી રીતના આ એમિનો એસિડના સિન્થેસિસ માટે પણ માઇટોકોન્ડ્રિયા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધ મેટ્રિક્સ ઓફ માઇટોકોન્ડ્રિયા હેઝ ધ એન્ઝાઇમ ફોર ધ સિન્થેસિસ ઓફ ફેટી એસિડ. માઇટોકોન્ડ્રિયાનો જે મેટ્રિક સ્પેસ, યુ નો વેરી વેલ. કોને કહીએ છીએ આપણે માઇટોકોન્ડ્રિયાનો મેટ્રિક સ્પેસ? તો કે ઇનર મેમ્બ્રેનની અંદર જે ઇનર સ્પેસ આવેલી છે એને આપણે શું કહીએ છીએ? તો કે મેટ્રિક સ્પેસ કહેવામાં આવેલું છે. તે શું ધરાવે? તો કે એન્ઝાઇમ ધરાવે છે જે સિન્થેસિસ ઓફ ધ ફેટી એસિડ, જે શું કરે છે? તો કે ફેટી એસિડના સિન્થેસિસમાં યુઝ થતા હોય છે. રેડી. એટલે આવી રીતના માઇટોકોન્ડ્રિયા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ડિફરન્ટ સિન્થેસિસ ઓફ ધ કમ્પોનન્ટ્સ. ડિફરન્ટ કમ્પોનન્ટ છે ત્યાં સિન્થેસિસમાં યુઝ થાય છે. અને મેઇન ફંક્શન શું છે? તો કે સ્ટોર ઓફ ધ એટીપીસ એન્ડ સિન્થેસાઇઝ ઓફ ધ એટીપીસ. આ એનું મેઇન ફંક્શન જોવા મળેલું હોય છે. માઇટોકોન્ડ્રિયા રેગ્યુલેટ ધ કેલ્શિયમ આયન કોન્સન્ટ્રેશન ઇન ઓર્ગેનિઝમ. માઇટોકોન્ડ્રિયા છે તો બીજું ફંક્શન શું છે? તો કે
કોઈપણ ઓર્ગેનિઝમ છે એની અંદર કેલ્શિયમ આયન છે તેનું કોન્સન્ટ્રેશન રેગ્યુલેટ કરવાનું, કેટલા અમાઉન્ટમાં આપણે રિક્વાયર હોય એટલા અમાઉન્ટની અંદર કેલ્શિયમ આયન છે તે પ્રેઝન્ટ એનું કોન્સન્ટ્રેશન છે તે રેગ્યુલેટ કરે, મીન્સ કે મેન્ટેન કરે છે. કોણ? તો કે માઇટોકોન્ડ્રિયા છે તે. આપણને એનું મેઇન ફંક્શન જોવા મળે છે. ઓકે ડન. તો અહીંયા આપણે એટલા જે ફંક્શન સ્ટડી કર્યા તે શું છે? તો કે માઇટોકોન્ડ્રિયાની અંદર આમાંથી તમને મોસ્ટલી ઓલ ફંક્શન છે તે ઇઝી છે અને બધા યાદ રહી જાય એવા છે. થોડું ઘણી 2 વાર રીડ કરશો એટલે આરામથી યાદ રહી જશે. સો બધા ફંક્શન છે તે બધાએ એક્સપ્લેન કરવાના રહેશે જ્યારે તમને આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે તો. હવે નેક્સ્ટ વાત, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર મોસ્ટલી 7 માર્ક્સની અંદર પૂછાય છે. તમારે પેપર શેર પ્રમાણે કહીએ તો 7 માર્ક્સમાં એવું કહે છે, એક્સપ્લેન ટુ ધ સ્ટ્રક્ચર્સ એન્ડ ફંક્શન ઓફ ધ માઇટોકોન્ડ્રિયા. જો તમને આવી રીતના પૂછે તો તમારે શું કરવાનું? તો કે આપણે અત્યાર સુધી જે ડિસ્ક્રાઇબ કર્યું ટોટલી વસ્તુ લખવાની રહેશે. ઓકે ડન. બટ તમને એવું ખાલી પૂછે કે ઓનલી ડિસ્ક્રાઇબ ટુ ધ સ્ટ્રક્ચર ઓફ માઇટોકોન્ડ્રિયા, તો શું કરવાનું છે? તો ખાલી એનું અલ્ટ્રા સ્ટ્રક્ચર છે તે ડિસ્ક્રાઇબ કરવાનું વિથ ફિગર સાથે તેને ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. અને જો ખાલી તમને ઓનલી 4 માર્ક્સમાં એવું પૂછે કે ડિસ્ક્રાઇબ ટુ ધ ફંક્શન ઓફ માઇટોકોન્ડ્રિયા, તો આપણે જે ફંક્શન આગળની સ્લાઇડ અને આ સ્લાઇડમાં જે ફંક્શન જોયા તે આપણે ડિસ્ક્રાઇબ કરવાના રહેશે. ઓકે ડન. એટલે કેટલા માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે એ પ્રમાણે તમારે ક્વેશ્ચન લખવાનો રહેશે એક્ઝામની અંદર. બાકી આ સેલ ઓર્ગેનિઝમ છે તે એકદમ ઇઝી છે, એની અંદર કંઈ કરવાનું નથી. નેક્સ્ટ આપણે એક નજર નાખી લઈએ તો કે માઇટોકોન્ડ્રિયામાં આપણે શું સ્ટડી કર્યું? તો ફર્સ્ટ એનું ઇન્ટ્રોડક્શન, કયા જગ્યાએ પ્રેઝન્સ હોય છે તે. નેક્સ્ટ આપણે કર્યું ડિસ્ટ્રીબ્યુશન, મીન્સ કે ઇન્ટ્રોડક્શનમાં શું સ્ટડી કર્યું કે કયા કયા સેલની અંદર પ્રેઝન્ટ હોય, એનિમલ પ્લાન્ટમાં પ્રેઝન્ટ હોય, બેક્ટેરિયામાં એબસન્ટ હોય. ઓકે. નેક્સ્ટ આપણે કર્યું ડિસ્ટ્રીબ્યુશન, કઈ કઈ જગ્યાએ સાઇટોપ્લાઝમની અંદર પ્રેઝન્ટ હોય છે અને ડિપેન્ડ કોની ઉપર હોય છે? તો કે સેલનું કેવું ફંક્શન છે અને કયા ટાઈપ્સના સેલ છે એના ઉપર ડિપેન્ડ છે એનું ડિસ્ટ્રીબ્યુશન. ધેન નંબર્સ, કેટલા નંબર્સમાં જોવા મળે છે? તો ડિફરન્ટ સેલ આપણે કીધું એમ કે તેના ફંક્શન અને ફંક્શન અને ટાઈપ્સ ઉપર ડિપેન્ડ છે. એમાં આપણે એક્ઝામ્પલ 3 જોયા. કયા જોઈએ? કે CRG-નું એક છે, અમીબા છે, આલ્ગી છે, એની અંદર ડિફરન્ટ અમાઉન્ટ ઓફ માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હતા. નેક્સ્ટ વાત કરીએ આપણે શેપની, કેવો શેપ હોય છે? તો કે એના ફંક્શન ઉપર ડિપેન્ડ છે, કેવું એનું ફંક્શન છે. આપણે એક્ઝામ્પલ આપ્યું હતું 2 ડાઇસ સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ, બેની અંદર સેલનો શેપ છે તે ડિફરન્સ જોવા મળતો. પછી નેક્સ્ટ આપણે વાત કરી સાઇઝની. સાઇઝ છે તે પણ કેટલી હોય છે? તો કે ડિફરન્ટ જોવા મળે, 0.5 ટુ 0.4 માઇક્રોમીટર્સ જેટલી જોવા મળતી. એટલે આટલી આપણી સાઇઝની લેન્થ કેટલી કે 0.7 માઇક્રોમીટર્સ જેટલી હોય છે. ડન. નેક્સ્ટ આપણે શું વાત કરીએ? અલ્ટ્રા સ્ટ્રક્ચર 5 પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે. આઉટર મેમ્બ્રેન, ઇનર મેમ્બ્રેન, ક્રિસ્ટી, માઇટોકોન્ડ્રિયલ ચેમ્બર્સ અને મેટ્રિક્સ. રેડી. એ પણ આપણે 5 પાર્ટ છે તે એક્સપ્લેન કર્યા. નેક્સ્ટ આપણે વાત કર્યું કેમિકલ કમ્પોઝિશન, કયા કયા કેમિકલથી બનેલું હોય છે? તો કે પ્રોટીન, લિપિડ છે, DNA, RNA. રેડી. સ્મોલ અમાઉન્ટમાં લિપિડમાં ફોસ્ફોલિપિડ છે, ગ્લિસરિક એસિડ છે, પછી શું હતું? ફેટી એસિડ. આ બધું શું હતું? તો કે લિપિડનું બનેલું. આ બધું કમ્બાઈન થઈને શું બનાવે? તો કે લિપિડ બનાવે છે. રેડી. ને નેક્સ્ટ લાસ્ટ આપણે શું વાત કરીએ? તો કે ફંક્શન ઓફ માઇટોકોન્ડ્રિયા. મેઇન ફંક્શન તો આપણને બધાને ખબર શું છે? તો કે પાવર હાઉસ તરીકે યુઝ થાય છે. બાકી અધર મેની ફંક્શન જોવા મળે છે ફોટોસિન્થેસિસમાં, મીન્સ કે ગ્લાયકોલિસિસ પ્રોસેસમાં, ક્રેબ્સ ચક્ર પ્રોસેસમાં પણ તે યુઝ થતા હોય છે. પછી આયન્સનું કોન્સન્ટ્રેશનમાં પણ તે યુઝ થતા. એટલે આવી રીતના ડિફરન્ટ ફંક્શન પ્રેઝન્ટ ઇન ધ માઇટોકોન્ડ્રિયા. રેડી. એટલે આ બધું આપણે ડિસ્ક્રાઇબ કરવું છે આ લેક્ચર્સની અંદર. સો અહીંયા હું આ લેક્ચર છે તે કમ્પ્લીટ કરું છું. જો કંઈ ક્વેરી હોય તો આપણે ડાઉટ સેશન જ્યારે એરેન્જ કરશો ત્યારે તમે એની અંદર ક્વેશ્ચન છે તે મને પૂછી શકો છો. ના સમજણ હોય તો બી કહી શકો છો, કોઈ પણ ડાઉટ હોય તો બી સોલ્વ આપણે ડાઉટ સેશનની અંદર સોલ્વ કરશું. અધર કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમને હું સોલ્વ કરાવીશ ડાઉટ સેશનની અંદર. ઓકે ડન. અને એક્ઝામમાં કેવી રીતના ક્વેશ્ચન લખો એ પણ મેં તમને ઇઝીલી એક્સપ્લેન કરી દીધું. તો પણ ના સમજાણું હોય તો આપણે જ્યારે ડાઉટ સેશન એરેન્જ કરીએ ત્યારે એની અંદર ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે ડન. સો થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.